ગઈકાલે એસઓજીના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનુરીતસિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશીષ જાદવ છે આ નામનો વ્યક્તિ તે ઇરફાન ગોપી ઇસ્માઇલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાયચોગાન ચોક છે ત્યાં આવનાર હોય, જેથી આ સ્થળદરુ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી। આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા। તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ 52.27 ગ્રામ, રોકડા 21,110 રૂપિયા, 2 મોપેડ તેમજ 3 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા। આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે। તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું, તેમજ કોને સપ્લાય કરનાર હતા, તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરોળ પીઆઈ શ્રી એસ કે દેસાઈને સોંપવામાં આવેલ છે।